નમો બુદ્ધાય. હું રાજુ સોલંકી. આજથી 2 વર્ષ પહેલાં જે ગણેશ ગોંડલ અને સંજુ સોલંકીનો જે ઝઘડો હતો, એ ઝઘડામાં મેં 12 કલાક મથામણ કરી અને એફઆઈઆર દાખલ કરાવી. ત્યારે એક પણ સમાજનો આગેવાન મારી સાથે નહોતો. એફઆઈઆર લઈ ગયા પછી સંપૂર્ણ રીતે સામૂહિક આત્મહત્યાનું મેં અલ્ટિમેટમ આપેલ કે ગણેશ ગોંડલની ધરપકડ ના થાય તો અમે આખો પરિવાર આત્મહત્યા કરશું. એ આત્મહત્યાના સામૂહિક આત્મહત્યાના પ્રેશરમાં આવી સરકારશ્રીએ ગણેશ ગોંડલની ધરપકડ કરી. ત્યાર પછી હું રાજકોટ આવેલો. મારી બીપીની દવા ચાલુ છે. દવા લેવા આવેલો. મને અમારા એક આગેવાનનું જે દેવદાનભાઈ મુસળિયા છે, એમનો મને ફોન આવેલો કે મને અનુજસિંહ બાપુનો ફોન આવેલો છે અને આપણે અનુજસિંહ બાપુને મળવા જવાનું રીબડા છે. ત્યારે હું રાજકોટથી રિટર્ન રીબડાની નજીક હતો ને મને ફોન આવ્યો, એટલે મેં કીધું હું અહીં રીબડાની બાજુમાં જ છું. ત્યારે યોગેશ ભાષા, પિન્ટુ બગડા અને દેવદાન મુસળિયા મને અનુજસિંહ બાપુ પાસે લઈ ગયા. અનુજસિંહ બાપુ પાસે લઈ ગયા અને મને એવું કીધું કે આપણે ગોંડલ જવાનું છે. જેમ જયરાજસિંહ જાડેજા અને ગોંડલ ગણેશ રીબડા આવ્યા અને અમારી આબરૂ કાઢી, એમ આપણે જયરાજસિંહ બાપુની આબરૂ કાઢવા જવાની છે. તો મને થોડોક રોષ હતો કે મારા દીકરાનું અપહરણ કર્યું, મારા દીકરાને માર્યો. એના અનુસંધાનું એને વાતમાં આવી ગયું. લડાઈ ગોંડલ 20 રીબડાની હતી. આમાં દલિત સમાજને કાંઈ લેવા દેવા નહોતું. પણ દલિત સમાજને ક્યાંક ને ક્યાંક દલિત સમાજના 2-3 રાજકોટ જિલ્લાના આગેવાન, 2-3 જુનાગઢ જિલ્લાના આગેવાન આખા સમાજને ગેરમાર્ગે દોર્યો. મારો સમાજ નિર્દોષ છે. મારા સમાજનામાં ક્યાંય દોષ નથી. સમાજે મને મદદ કરી છે, એ બદલ સમાજનો હું આભારી છું. પણ સમાજના 2-4 આગેવાન જુનાગઢ જિલ્લાના ને 2-4 આગેવાન રાજકોટ જિલ્લાના જે સમાજને ગેરમાર્ગે દોર્યો છે, અને આખું મને સૂચના દેવામાં આવી કે આપણે ગોંડલ જવું છે. અમે ગોંડલ આવ્યા. ગોંડલ આવી અને અમે જયરાજસિંહ બાપુની આબરૂ કાઢી અને જેમ અનુજસિંહ બાપુએ કીધું પ્રમાણે મેં બોલ્યા એવું વર્તન કર્યું. એ વર્તન કર્યા પછી વિષય પૂરો થઈ ગયો કે હવે આપણે ભાઈ જે કરવું તે કરી લીધું. એની ધરપકડ થઈ ગઈ છે, જેલમાં આવી ગયા ગણેશભાઈ. આપણે ત્યાં આપણે એન્ટ્રી પાડીએ એવા દલિત સમાજની તંગડી આપણી ઊંચી રહી ગઈ. હવે આપણે વિષય પૂરો કરવાનો. પછી મને સૂચના આપવામાં આવી કે હવે આપણે ગીતાબાને રાજીનામું માંગવાનું છે. સમાજના આગેવાન દેવદાન મુસળિયા, આ ભાઈ યોગેશ ભાષા, એ મને સૂચના, અને દિનેશ પાત્ર અને રાજુ સખિયા, આ મને સૂચના આપતા ગયા કે હવે આપણે ગાંધીનગર જવાનું છે. 2 લાખ બાઇકની મેં ચેલેન્જ કરી અને સમાજે મને સહકારે આપ્યો. સમાજ તૈયાર હતી જવા માટે. પણ ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે અનુજસિંહ બાપુને સમાજના જે આગેવાન છે, અમારા જુનાગઢ જિલ્લાના અને જે રાજકોટ જિલ્લાના 2-3 આગેવાન છે, એને ગેરમાર્ગે આખા સમાજને દોર્યો. અને ગીતાબાનું રાજીનામું માંગવાનું, અને ગીતાબા રાજીનામું આપ્યા પછી અનુજસિંહ જાડેજાના દીકરાને ચૂંટણી લડાવવાની, આવી રીતના ગેરમાર્ગે સમાજને દોર્યો અને મને પણ દોર્યો. એટલે હું એની વાતમાં આવી ગયો કે આપણા સમાજના આગેવાન છે. આ સંજુ સોલંકી છે, રાજુ સોલંકીનો દીકરો નથી. રાજુ સોલંકી 30 વર્ષથી સમાજ માટે લડાઈ કરે છે. અને ગમે ત્યારે ધોયડો જાય, આધી રાતે જવાનું થાય તો રાજુ સોલંકી જાતો. એટલે મેં કીધું આ દીકરો રાજુ સોલંકીનો નથી, આ સમાજનો. સમાજ જે નિર્ણય કરે એ. એટલે આખા સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ આપણા સમાજના 2-4 આગેવાનું, જુનાગઢ જિલ્લાના 2-4 આગેવાનો રાજકોટ જિલ્લાના અને અનુજસિંહ જાડેજાએ કર્યું છે. અને જ્યારે મારી પર ગુસ્સી ટોક થઈ, મારે સમાજને પૂછવું જોઈએ, 100% પૂછવું જોઈએ. આ સમાધાન કર્યું છે મેં, તો મારે સમાજને પૂછવું જોઈએ. પણ ક્યારે કે સમાજે મને મદદ કરવી તો 100% મારે સમાજને પૂછવું જોઈએ. હું જ્યારે જેલમાં ગયો, મારા આખા પરિવારને જેલમાં નાખી દીધા. જેલમાં નાખ્યા પછી સમાજના સૌથી પહેલાં ધોરાજી તાલુકાના યોગેશ પાસે હાથ ઊંચા કરી કે મારે રાજુ સોલંકીને કાંઈ લેવા દેવા નહીં. બીજા નંબરે દેવદાન મુસળિયાએ ક્યાંક ને ક્યાંક સમાજ તો તૈયાર હતો. એક એવું મોટું આંદોલન થઈ રહ્યું હતું કે તમે ઊંડાકાંડને ભૂલી જાવ, એવું મોટું જબરદસ્ત આંદોલન થાત તો રાજુ સોલંકી ક્યાંક ને ક્યાંક મોટો થાત. સમાજના આગેવાનો કપાત હતા એટલે આંદોલન ના કર્યું. સમાજના લોકોને રોકવામાં આવ્યા
કે આપણે આંદોલન નથી કરવું, આપણે કાંઈ નથી કરવું. રાજુ એના પાપે અંદર જેલમાં ગયો છે. મને મદદ ના કરી. મારી ઘરવાળી જાતિને આગેવાનોને પૂછતી કેટલા ભાઈ મારા ઘરવાળાને મારા દીકરાને તમે આખું ગુજરાત જાણે છે કે રાજુ સોલંકી ઉપર ને રાજુ સોલંકીના પરિવાર પર ખોટી ગુસ્સી ટોક થઈ છે. આખો સમાજ જાણે છે. પણ ક્યાંક ને ક્યાંક સમાજના આગેવાનું વહીવટી તંત્રએ સેટિંગ કરીને અમને જેલમાં નાખવામાં આવ્યા. અને જેલમાં ગયા પછી સમાજના આગેવાનું જ અમારા જૂનાગઢ ડીવાયએસપીનું સન્માન કરવા હું કામે ગયા હતા ભાઈ તમે? કેમ કે આ જે જૂનાગઢના ડીવાયએસપી સાહેબ છે તમારા સંબંધી થાય છે? રાજુ સોલંકીને જેલમાં નાખ્યો એ બદલ સમાજના આગેવાનું જે આ કહેવાતા આગેવાનોનું હું નામ દઉં છું એ સન્માન કરો કે સાહેબ તમે બહુ સારું કર્યું, રાજુ સોલંકીને તમે જેલમાં નાખ્યું. તમે મને મદદ કરી હોત, મારા ઘરવાળાઓને 5 રૂપિયાની મદદ કરી હોત, 5 કિલો બાજરો નાખી હોત તો મારે 100% સમાજના આગેવાનોને પૂછવું પડે કે તમે મને મદદ કરી છે. હું જેલમાં ગયો તો મને જેલમાંથી બહાર કાઢ્યો છે. અમે મારા પૈસા આવ્યા, પણ લડાઈ રીબડા 20 ગોંડલની હતી અને સમાજને આખાને ગેરમાર્ગે દોર્યો છે. આ સમાજના આગેવાનું અને અનુજસિંહ બાપુનું કરેલું છે આ બધું. એમાં જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા નિર્દોષ છે અને ખોટા આખા સમાજને ગેરમાર્ગે દોર્યા છે. કાંઈ બોલાઈ ગયું, જય ભીમ, નમો બુદ્ધાય, સમાજ મને માફ કરજો. તમે કહ્યું કે ખોટી ફરિયાદ થકી સમાધાન કર્યું છે કે શું છે? નહીં, ફરિયાદ ખોટી નહોતી. બનાવ થયો તો, જે બનાવ થયો છે એ બનાવ થયો તો, પણ એક રસ્તો કોઈ પણ ઝઘડાનું, કોઈ પણ ઝઘડો થાય તેનો રસ્તો એક સમાધાન છે. તો સમાધાન મને કોઈ પ્રેશરથી, કોઈ લાલચથી કે કોઈ દબાણથી મને ખાલી રાજુ સખિયાનો એક ઓડિયો જોયો મેં હમણાં વિડીયો. એમાં રાજુ સખિયા એમ કહીશ કે રાજુભાઈ સોલંકી 35 લાખ રૂપિયા ભાઈ અનુજસિંહ પાસેથી લેવા. તો જે તે સમયે જયરાજસિંહ બાપુ મારી બાજુમાં બેઠા છે. જે તે સમયે મને 2 કરોડ રૂપિયાની ઓફર હતી. તો હું 2 કરોડ લઉં કે 35 લાખ લઉં ભાઈ? પૈસા જ મારે જોતા હોય તો અનુજસિંહના 35 લાખ ના લો, જયરાજસિંહ બાપુના 2 કરોડ હું લઈ લઉં. આક્ષેપ કરવામાં આવ્યો છે કે મોટી રકમથી સમાજ 1 રૂપિયો લીધો નથી અને મારે પૈસાની જરૂરી નથી ભાઈ. સમાજ વિરોધમાં ગયો છે શું કે? નહીં, સમાજ વિરોધમાં નથી. જે સમાજના આગેવાનું છે, જે 2-4 કહેવાતા જૂનાગઢ જિલ્લાના, 2-4 કહેવાતા રાજકોટ જિલ્લાના, જેને બાઇક બતાવીવાળા છે, હમણાં હું એને 1 લાખ રૂપિયા ગીચામાં નાખી દો એટલે અમારા રાજુ સોલંકી ભગવાન હમણાં મારા વખાણ કરવા માંડે. ભાઈ મને તમને ખબર છે કે ઘોઘાવદરમાં ભેગા થયા તો 15 જણાથી 16 જણા માણસ નહોતા. અને આજે તમે પાછળ જોઈ લો, સમાજના જ આગેવાનો છે જે બેઠા એ પવિત્ર છે, નિષ્ઠાવાન છે, એ આગેવાનો અમારી સાથે છે. પણ જેને ભાગ બટાઈવાળા છે, જેને પૈસા જોતા છે, જે આની પહેલાં તમને ખબર હોય તો દિનેશ પાટર ઉપર જે કંઈ બનાવ થયો હતો અને દિનેશ પાત્ર રોતો હતો, એ વિડીયો તમને મેં બતાવ્યો હમણાં, એનો રોતો જ્યારે એ મને વાવડો એવા મિલા છે કે એ સુરત મિટિંગ થઈ હતી અને સુરતથી કોઈ ચોક્કસ આગેવાનું પાસેથી પૈસા લાવીને આવવાના હતા. એટલે આવા એના ધંધા છે. સમાજને હાથ જોડીને વિનંતી છે કે આવા આગેવાનોને વાતોમાં ના આવતા. અને મારે પૂછવું જોઈએ સમાજને, પણ જ્યારે મને સમાજે મદદ કરી હોય તો મારે 100% પૂછવું જોઈએ. કોઈ સમાજના માણસ 1 કિલો તેલ મારે ઘેરે કે 1 કિલો બાજરો આપી ગયા હોય તો મને કે અમે 1 કિલો બાજરો કે 10 રૂપિયા રાજુભાઈને ઘેરે કે એના પરિવારને મદદ કરી છે તો મારે 100% પૂછવું જોઈએ. જનરલ અમારે 2 દિવસ અગાઉ મળવાનું થયું હતું, ત્યારે અમારે પ્રાથમિક ચર્ચા બધી થઈ. ચર્ચાના અંતે આજે મળવાનો અમારે ફરીથી નિર્ણય થયો. આજે અમારે એવી રીતે મળવાનું હતું કે સમાજના તમામ આગેવાનો, અમારા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા આગેવાનો, કોંગ્રેસ સાથે જોડાયેલા આગેવાનો અને દલિત સમાજના આમ આગેવાનો બધાની સાથે મળીને અમે એક આ આયોજન કર્યું હતું અને એના ભાગરૂપે આ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે. થોડા દિવસ પહેલા દલિત સમાજ દ્વારા જે ભોગાવદર ખાતે મિટિંગ યોજાણી હતી, એને લઈને પણ આક્ષેપો કરવામાં આવ્યા. મારી દૃષ્ટિએ મેં કોઈ આવી વાતો સાંભળેલી નથી, પણ આ આજુબાજુમાંથી મને એવી વાત મળેલી કે ભાઈ રાજુભાઈ સોલંકીએ કોઈ મોટા પૈસાનો સોદો કરીને આ સમાધાન કર્યું છે. તો હું સ્પષ્ટતા કરું છું કે આ સમાધાન બાબતે રાજુ સોલંકીએ 1 પણ રૂપિયો મારી પાસેથી લીધેલો નથી. એની હું નિષ્ઠાથી ચોખવટ કરું છું. રાજુ સોલંકીએ જરૂર મારી પાસે એક વાત રજૂ કરી છે, પણ એમાં રાજુ સોલંકીનો કોઈ સ્વાર્થ નથી. રાજુ સોલંકીએ મારી પાસે એ વાતનો પ્રસ્તાવ મૂક્યો હતો કે હું અમારા સમાજની ગરીબ દીકરીના સમૂહ લગ્ન કરવા જઈ રહ્યો છું. સમાજ પાસેથી મારે ફાળો લેવાની ઈચ્છા નથી. તમે મને આ સમૂહ લગ્નમાં ભોજન સમારંભના ખર્ચમાં તમારે મને મદદ કરવાની છે અને આ ભોજન સમારંભ તમારે મને કરાવી દેવાનો છે. અને એમાં મેં રાજુને હા પાડેલી છે. બાકી રાજુએ કોઈ રોકડા પૈસાની વાત, કોઈ સમાધાન પેટે સોદાની વાત રાજુ સોલંકીએ મને ક્યારેય કરેલી નથી. રાજુ સોલંકી ક્યારે 1 પણ પૈસાનો મારે વહીવટ થયેલો નથી.
હું બધાને વિનંતી કરું છું કે આ પ્રકરણને અવળે રસ્તે દોરવા માટે, ગુમરાહ કરવા માટે જે વાતો સમાજની વચ્ચે મૂકવામાં આવે છે એમાં મૂળ મુદ્દો પૈસા છે. પૈસાની આ સમાધાનની અંદર કોઈ વાત નથી આવી, પૈસાનો કોઈ સોદો નથી. જે મારી અને રાજુ સોલંકીના પરિવાર વચ્ચેની જે ગેરસમજ હતી એ ગેરસમજ અમે સામે બેસીને દૂર કરી છે. મારે આ પ્રકરણમાં વધારે એવું કહેવું છે કે સમગ્ર પ્રકરણ જ્યારે બન્યું ત્યારે સામાન્ય ઉગ્ર બોલાચાલીનો મામલો હતો. આ મામલો વધીને 2 દિવસમાં બનાવ પછી પૂરો થવાનો હતો. પણ રીબડા અનિરુદ્ધે આખા પ્રકરણને ગેરમાર્ગે દોરવા માટે રાજુ સોલંકીને કાંઈ કીધું, સમાધાનનું કાંઈ વાત કરી, આ તે વાત કરી, પૂરેપૂરા સમાજને ગુમરાહ કરવામાં જો મુખ્ય ફાળો કોઈનો હોય તો રીબડા અનિરુદ્ધનો રહ્યો છે. રાજુ સાથે બેઠા પછી મને ઘણી વાતની ખબર પડી કે આ પ્રકરણમાં રાજુ કંઈ દોષિત છે જ નહીં. અને આ પ્રકરણને અવળો રસ્તો ચીંધાડવા માટે, આખી વાતને ગુમરાહ કરવા માટે અને પ્રકરણને આખું ડાયવર્ટ કરવા માટે માત્ર ને માત્ર જો આમાં કોઈનો હિસ્સો હોય તો આ પ્રકરણને ગેરમાર્ગે દોરવામાં રીબડા અનિરુદ્ધનો હિસ્સો છે. રાજુ સોલંકીએ ક્યારેય પૈસાની વાત કરી નથી. રાજુ સોલંકીના પુત્ર જે મારી બાજુમાં બેઠો છે સંજય, એમને કોર્ટ સમક્ષ જે કાંઈ બનાવની હકીકત હતી એ હકીકત કોર્ટ સમક્ષ એને રજૂ કરી દીધી છે. વાત હવે પછીના કેસની છે. તમારા કેસની રીતે પણ સમાધાન થઈ ગયું છે, કાયદાની રીતે પણ સમાધાન થઈ ગયું છે અને મૌખિક અમે બેઠા પછી એક પારિવારિક ભાવનાથી અમારી વચ્ચે આ સુખદ અંત આવ્યો છે. આ વસ્તુને કોઈ અવળે રસ્તે ન દોરે, કોઈ જુદી રીતે ન જોવે. રાજુ સોલંકી પણ ભોગ બનીને આવ્યો છે ત્યારે એને કોઈએ કાંઈ કરી દીધું નથી. અનિરુદ્ધે માત્ર ને માત્ર વાતું કરી છે. અનિરુદ્ધ તરફથી રાજુ જેલમાં ગયા પછી કોઈ જાતનો સહકાર મળેલો નથી.